આ તરફ ગુજરાત એટીએસને મળી છે સૌથી મોટી સફળતા। આઈએસઆઈએસના 3 આતંકીઓને ગુજરાત એટીએસ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે। આતંકવાદીઓ ગુજરાત કે દેશમાં કોઈ વિસ્તારમાં હુમલો કરવાની તૈયારીમાં હતા। ઝડપાયેલા 3 આરોપીઓ પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા। તે સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો। મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો। ઝડપાયેલા 3 આઈએસકેપીથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે હૈદરાબાદનો રહેવાસી ડોક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે। જેના આધારે એટીએસની ટીમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી। ટેકનિકલ એનાલિસિસ કરતા અમદાવાદ મહેસાણા રોડ પર આવેલ અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લેતા તેમાંથી ડોક્ટર સૈયદ મળી આવ્યો હતો। તેના કબજામાંથી 2 ગ્લોક પિસ્ટલ અને 1 બેરેટા પિસ્ટલ તથા 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હતું।